ગુજરાત। સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં નામદાર કોર્ટના આદેશથી નોંધાયેલ ખોટા સરકારી સિક્કા મારી બોગસ સોલ્વન્સી સર્ટિફિકેટ ઊભું કરી કોર્ટમાં જામીન મેળવવા માટે રજૂ કરેલ ખોટા દસ્તાવેજના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજીના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ બાતમી આધારે અમરોલી કોસાડ નાયરા પેટ્રોલ પંપની સામેના રોડ ઉપરથી આરોપી જાવેદ ખાન ઉર્ફે બલ્લી લંગડો હુસેન ખાન પઠાણને ઝડપી પાડેલ છે। મજકૂર આરોપીની પૂછપરછમાં જાણવા મળેલ કે અમરોલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં જેલમાં હોય તારીખ 15/10/2024ના કોર્ટના હુકમ મુજબ સોલ્વન્સી સાથે 1 લાખ જામીન માટે પોતે તેમજ જામીનદાર નાઓએ એકબીજાની મદદગારી કરી ખોટું અને બોગસ સોલ્વન્સી સર્ટિફિકેટ ઊભું કરી તેમાં ખોટા બોગસ બનાવટી સરકારી સિક્કા મારી અને ખોટા સોલ્વન્સીને સાચા તરીકે કોર્ટમાં ઉપયોગ કરવા માટે રજૂ કરી ગુનો કરેલાનું જણાઈ આવતા નામદાર કોર્ટના આદેશ મુજબ કોર્ટના સરકારી ક્લાર્ક નાઓએ મારા તથા જામીનદાર જાદવ રમેશભાઈ વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા તેમાં પોતાનું નામ આવેલાનું અને પોલીસ તેને શોધતા હોવાનું માલુમ પડતા પોતે સુરતથી નાસી જવાના ફિરાકમાં હોવાની હકીકત જણાવેલ। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।